بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام بالشرف والإحكام والحل والحرام والركن والمقام عبد الصاد وزيا إلا من لقب طه وياسين رحمة للعالمين خاتم النبي وقال سبحانه وقوله الحق بالحق أبي القاسم محمد اللهم صل على محمد بسم الله الرحمن الرحيم قال الله عز وجل في كتابه المجيد وفرقان الحميد بسم الله الرحمن الرحيم إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر صلوات اللهم صل على محمد तमाम तारीफ અને વખાણ હમદો સના એ મહાન પરવરદિગાર અલ્લાહ તબારક વ તાલાના માટે છે કે જેણે આપણને તૌફીક આપી કે આપણે ફર્શે અઝા બિછાવીએ અને ઝિક્રે અહલે બેત અલૈહિસ્સલામ કરીએ. આપણી તૌફીકાતમાં વધારો થાય કે જે મોમી મુશ્કેલી પરેશાનીમાં છે તેઓની મુશ્કેલી પરેશાની દૂર થાય અને જે બીમાર છે તેને શફા અને રાહત મળે અને આપણા વક્તના ઇમામના ઝહૂર માટે અને એમની સેહત સલામતી માટે બાવજે બદલ તારે સલવાર જ્યારે ઇન્સાનના કદમ ઘરેથી નીકળે ફરશે અદા સુધી આવવા માટે તો એ વાતની અલામત છે કે એ દિવસે એને હલાલ ઉઠાવ્યું છે. ઘરેથી નીકળી ફરશે અદા સુધી પહોંચે અને ફરશે અદા પર આવીને બેસી જાય તો એ વાતની અલામત છે કે આવતીકાલે પણ તે હલાલ થશે. अल्लाह तबारक व तआला ए सूर्य कद्र सूर्य इन्ना अंज़लना नाज़िल कर्यो. आ सूरो के जे अजीम अजमत ने सवाब भरावे छे. एक हदीस मुबारक में सादिक आले मोहम्मद इमाम जाफर सादिक अलैहिस्सलातु वस्सलाम फरमावे छे कि अगर कोई आ सूरा ने सूर्य कद्र ने वाजिब नमाज ना पढ़े तो अल्लाह तेना तमाम गुनाहों ने माफ करी देशे. आपड़ा दसमा इमाम अली नबी अलैहिस्सलाम फरमावे छे कि रिस्क रोजी में बरकत माटे सूर्य कद्र ने 100 वक्त पढ़વું જોઈએ. अल्लाह तबारक व तआला कुरान मजीद में सूर्य कद्र में इरशाद फरमावे छे कि इन्ना अंज़लनाहु फी लैलतिल कद्र कि बेशक हमें लैलतुल कद्र में कुरान नाजिल कर्યું. वमा अदराक मा लैलतुल कद्र તમે શું જાણો કે લૈલતુલ કદ્ર શું છે? એટલે કે તમને લૈલતુલ કદ્રની મારિફત નથી. તમને લૈલતુલ કદ્રની મારિફત નથી આપવામાં આવી. સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક अलैहिस्सलाम ફરમાવે છે कि लैलतुल कद्र में लैल थी मुराद जनाब फातिमा ज़हरा सलामुल्लाह अलैहा છે. અને કદ્ર થી મુરાદ અલ્લાહ તાલા છે.
જેને જનાબે ફાતિમા સલામુલ્લાહ અલૈહાની મારિફત થઈ ગઈ તેને શબે કદ્ર નસીબ થઈ ગઈ. આયતુલ્લાહ શાહ આબાદીએ ફરમાવ્યું હતું કે તેમના જનાઝા પર અલી અસગર અલૈહિસ્સલામના મસાઇલ પડવામાં આવ્યા. તેઓ પણ શબે જુમાના જ્યારે મસ્જિદમાં દુઆએ કુમૈલ પડતા હતા ત્યારે જનાબે અલી અસગર અલૈહિસ્સલામથી તવસ્સુલ કરતા હતા. ઘણા બધા બુઝુર્ગો આ દૂધ પીતા શિરખા જનાબે અલી અસગરથી તવસ્સુલ કરતા હતા. હાજી મોહસિન હુસૈનને વર્ણવે છે કે એક કુટુંબનો નવજવાન ફેફસાના કેન્સરની બીમારીમાં સપડાઈ ગયો હતો. તે લગભગ 1 વર્ષથી પથારીમાં હતો. ઘણા ડોક્ટરોની પાસે ઈલાજ માટે ગયા પણ બધાએ હાથ ઊંચા કરી લીધા. અમુક ડોક્ટરોએ એવું નિદાન કર્યું હતું કે 1 મહિનાથી વધારે નહીં જીવી શકે. એક દિવસ આ કુટુંબને ત્યાં હું મળવા માટે એક મહેમાન તરીકે ગયો. ત્યાં મેં જોયું કે પૂરું કુટુંબ જ બેચેન છે અને તેમના દીકરાની બીમારીથી શિફા મળવાથી માયુસ થઈ ગયા છે. મેં તેઓની સામે એક પ્રસ્તાવ મૂક્યો કે આ જવાનને આયતુલ્લાહ હક શનાસ પાસે લઈ જવામાં આવ્યો. આ જવાનને આયતુલ્લાહ હક શનાસ પાસે લઈ જવામાં આવ્યો. કુટુંબીઓએ માયુસી અને નાઉમીદીથી આ પ્રસ્તાવને કબૂલ કરી લીધો. 2 દિવસ પછી આ મરીઝના ભાઈઓ તેને આયતુલ્લાહ હક શનાસના ઘરે લઈ આવ્યા. આયતુલ્લાહે મને કહ્યું કે તમે અત્યારે જનાબે અલી અસગર અલૈહિસ્સલામના મસાઇલ પઢો. મેં મસાઇલ પઢવાનું શરૂ કર્યું અને આયતુલ્લાહે ગિરિયા કરવાનું શરૂ કર્યું. પછી મને એ રૂમાલ કે જેનાથી તેઓએ પોતાના આંસુઓ સાફ કર્યા હતા તે રૂમાલ મને આપ્યો અને કહ્યું કે તેઓને આ રૂમાલ આપો અને કહો કે તે રૂમાલને તે જવાનની છાતી ઉપર લગાવે. હવે પછી ડોક્ટર પાસે જવાની જરૂર નથી. આયતુલ્લાહે આ વિશે વધારે વાત ન કરી. અમારે તે રૂમાલ લઈને જવાનની છાતી ઉપર લગાડ્યો અને પછી ત્યાંથી બહાર નીકળી ગયા. થોડા દિવસો પછી મેં તે જવાનને બજારમાં જોયો કે તે પોતાના કામ ધંધા માટે આવ્યો હતો. તે જવાને કહ્યું તે દિવસે આયતુલ્લાહ સાથે મુલાકાત પછી એવો ઈરાદો કર્યો હતો કે હવે સામાન્ય જીવન તરફ પલટવામાં આવે અને ત્યારથી ડોક્ટર અને દવાઓને છોડી દીધી છે. તે પછી જ્યારે હું આયતુલ્લાહની મજલિસમાં બીમારો માટે દુઆ કરતો ત્યારે તે જવાન માટે પણ દુઆ કરતો. મજલિસ પછી આયતુલ્લાહે મને કહ્યું તે જવાન કેવો સાજો થઈ ગયો. પછી મેં જોયું કે તે મુજબ જ થયું. પેલો જવાન સંપૂર્ણપણે તંદુરસ્ત થઈ ગયો છે અને તેની બીમારી કે રોગની કોઈ અસર પણ બાકી નથી રહી. વર્ષોથી તે તંદુરસ્ત જીવન જીવી રહ્યો છે અને ઘણી વાર અમારી તબસ્સુલની મજલિસમાં અને મસાઇલની મજલિસમાં હાજર પણ રહે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના મસાઇલ શબે આશુર અને રોઝે આશુર આપણે શું કરવું જોઈએ, તેના આદાબ શું છે? તેના આદાબ એ છે કે ત્યારે પોતાના ચહેરા પર મુસ્કુરાહટ ન લાવે. બની શકે તો જુલુસ અને મજલિસોમાં આસ્તીનોને ઉલટાવીને રાખે. ગમ અને સોગવારીની કેફિયત રાખે. આ બધી જ ચીજો વાજિબ નથી પણ એક ઇશ્કનો તકાઝો છે. જ્યારે કોઈ બીજા માણસને મળે તો કહે યા હુસૈન. શબે આશુર અને રોઝે આશુર સિવાય આમ દિવસોમાં પણ જો કોઈ ઇમામે સાદિક અલૈહિસ્સલામની સામે એકવાર પણ યા હુસૈન કહેતું તો તે આખો દિવસ કોઈની પણ ઇમામ અલૈહિસ્સલામને હસતા નથી જોયા. હદીસમાં છે કે ઇમામ રિઝા અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે માહે મુહર્રમનો ચાંદ આવી જતો ત્યારે કોઈ પણ મારા બાબાને આખા માહે મુહર્રમમાં
હસતા ન જોતા. કરબલામાં 2 લાશો એવી હતી કે જેના ઉઠાવવામાં આવી. 2 લાશો એવી હતી કે જે ન ઉઠાવવામાં આવી. પહેલી હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની લાશ ખુદ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને વસિયત કરી કે એ મૌલા મારી લાશ ન લઈ જજો, હું સકીનાની સામે શર્મિંદા છું. એટલે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનું તાબૂત નથી ઉઠાવવામાં આવતું, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો આલમ ઉઠાવવામાં આવે છે. એટલા માટે કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની લાશ ઉઠાવવામાં આવી ન હતી, ફુરાત પર જ રહી ગઈ હતી. બીજી ખુદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની લાશ એટલા માટે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની લાશ ઉઠાવવા માટે કોઈ પણ બચ્ચું ન હતું. એટલા માટે ઝુલઝનાનો એહતરામ છે. ઝુલઝના ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદતની ખબર લાવ્યો હતો, એટલે આપણે ઝુલઝનાની શબીનો એહતરામ કરીએ છીએ, કારણ કે તેણે વફાનો હક અદા કર્યો હતો. શબે આશુર અને રોઝે આશુર પાકા પછી જ્યારે પણ પાણી પીવો તો આ મુજબ જરૂર કહો કે એ સકીના આપ પર સલામ, એ શહેજાદાએ અલી અસગર આપ પર સલામ, એ સદકાએ હરમ અબ્બાસ આપ પર સલામ. રિવાયતમાં છે કે જ્યારે શાને ગરીબામાં થોડું પાણી મળ્યું ત્યારે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ પાણી લઈને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પાસે આવ્યા અને કહ્યું કે ફૂફી અમ્મા પાણી પી લ્યો. તો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા કહ્યું, બેટા સજ્જાદ, મારો હુસૈન પ્યાસો કત્લ કરવામાં આવ્યો, મારે પાણી નથી પીવું. હું કેવી રીતે પાણી પી લઉં જ્યારે કે હુસૈનની લાશ મક્તલમાં 2 ગોરો કફન છે અને તેમને પ્યાસો કત્લ કરવામાં આવ્યો છે. ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામે કહ્યું કે ફૂફી અમ્મા જરા આસમાનની તરફ જુઓ. હવે જ્યારે જનાબે ઝૈનબ આસમાન તરફ નજર કરી તો જોયું કે હૌઝે કૌસર છે અને ઇમામે હુસૈન હૌઝે કૌસર પાસે તશરીફ ફરમાય છે. હઝરત અલી અલૈહિસ્સલામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે આવ્યા અને કહ્યું, બેટા હવે ઇમ્તિહાન ખતમ થઈ ગયું, આલે પાણી પી લો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કહ્યું, નહીં બાબા, મારે પાણી નથી પીવું. નાના હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આગળ આવ્યા અને કહ્યું, એ હુસૈન, તું 3 દિવસનો ભૂખ્યો અને પ્યાસો છે, હવે તું કૌસરના કિનારે છો, તું પાણી પી લે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કહ્યું, ના, મારે પાણી નથી પીવું. પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની દુખ્યારી માતા જનાબે ફાતિમા ઝહરા આગળ આવ્યા અને કહ્યું, હુસૈન, એ મારા લાલ, તું પાણી કેમ નથી પીતો? ઇમામ અલૈહિસ્સલામે કહ્યું, અમ્મા, જ્યાં સુધી મારી બહેન ઝૈનબ પ્યાસી છે, હું પાણી નથી પી શકતો. આ જનાબે ઝૈનબનો રિશ્તો છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને ફરમાયું, અનબનો મન કોતેલા સબરા, હું તેનો ફરજન છું જેને કત્લે સબ્ર કરવામાં આવ્યું. કત્લે સબ્ર કોને કહે છે? કત્લે સબ્ર તે છે કે જાણે કે એક પિંજરું હોય અને તેમાં કોઈ પક્ષી હોય અને તે પક્ષીને ચારે તરફથી ખંજર મારવામાં આવે. એટલે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પર ચારે તરફથી ખંજર ચાલતા હતા. ઇમામે ઝમાના અજલ તાલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામના શરીરના અલગ અલગ ભાગોને સલામ કરે છે. ઝિયારત નાહિયામાં તે મસાઇલ બયાન થયા છે જે ખુદ ઇમામે ઝમાના અલૈહિસ્સલામે તેમના જજ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે બયાન કર્યા છે. તેના અમુક જુમલાઓ નીચે મુજબ છે. સલામ તે ઝાતે મુકદ્દસ પર જે ખાક અને ખૂનમાં આલુદા હતા. સલામ તેના પર કે જેના ગમમાં આસમાનના ફરિશ્તાઓ રડી રહ્યા હતા. સલામ તે હોઠો પર જે ખુશ્ક થઈ ગયા હતા. સલામ તે શોહદાઓ પર જેઓને ટુકડે ટુકડે કરવામાં આવ્યા. સલામ તે જિસ્મો પર જેની શહાદત બાદ તેમના કપડાને લૂંટી લેવામાં આવ્યા. સલામ તે સરો પર જેને નેઝા પર બલંદ કરવામાં આવ્યા. સલામ તે
તે બીવીઓ પર જેમને બેરીદા કરવામાં આવ્યા, સલામ તે જિસ્મ પર કે જેને તેના ખૂનથી ગુસ્લ દેવામાં આવ્યું, સલામ તેના પર જેને ઘેરીને નેજાથી કતલ કરવામાં આવ્યા, સલામ તેના પર જેની શહેરને બેદર્દીથી કાપી નાખવામાં આવી, સલામ તે મુકદ્દસ દાઢી પર જે ખૂનથી લાલ થઈ ગઈ, સલામ તે દાંતો પર જેના પર છડી મારવામાં આવી, સલામ તે શહીદ પર કે જે જ્યારે ઝીન પરથી જમીન પર આવ્યા તો ન ઝીન પર હતા કે ન જમીન પર હતા. બહુ સખ્ત છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની રૂક્ષત, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવ્યા રૂક્ષત માટે અને કહ્યું, એ અમ્મા ફિઝા, ખાઈમામાં એક સંદૂક છે જેમાં એક કુર્તું છે, તે લેતા આવજો. જનાબે ફિઝા કુર્તું લેવા જતા હતા કે બીબી ઝૈનબની નજર પડી અને કહ્યું, મારી માતા જનાબે ફાતિમા ઝહરા તો વાસ્તો બતાવો તમે શું લઈ જાઓ છો. જનાબે ફિઝાએ કહ્યું, આકા હુસૈને કુર્તું મંગાવ્યું છે. જનાબે ઝૈનબે કહ્યું, આ કુર્તું નથી, આ હુસૈનનું કફન છે જે તેણે મંગાવ્યું છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ લિબાસ શહાદત પહેરીને જનાબે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામ પાસે આવ્યા. ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ગશની હાલતમાં હતા. તેમને બેદાર કર્યા. ઇમામ સજ્જાદે કહ્યું, બાબા ચચા અબ્બાસ ક્યાં ગયા? ઇમામ હુસૈને કહ્યું, માર્યા ગયા. ઇમામ સજ્જાદે કહ્યું, અલી અકબર ક્યાં ગયા? ઇમામ હુસૈને કહ્યું, માર્યા ગયા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે આગળ કહ્યું, બેટા મર્દોમાં તારા અને મારા સિવાય કોઈ બચ્યું નથી. ઇમામ સજ્જાદે પોતાની કમર થાવીને કહ્યું, એ ફૂફી અમ્મા, મારા સિવાય કોઈ બચ્યું નથી. ઇમામ હુસૈને ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામને સહારો આપ્યો અને પછી કહ્યું, બેટા ઇમામત હવે તમારે હવાલે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે બધી બીબીઓને સલામ કર્યા અને ખૈમાના દર પર આવ્યા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જેવા ખૈમાની બહાર નીકળ્યા, ઝુલજના સામે નજર આવ્યા. એક સમય હતું જ્યારે આપ અલૈહિસ્સલામ ઝુલજના પર સવાર કરવા હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ આવતા, બચપનના દોસ્ત હબીબ આવતા. હવે ડાબી બાજુ જોઈ અને જમણી બાજુ જોઈ તો કોઈ પણ ન હતું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કહ્યું, એ મારા શેર, ક્યાં રહી ગયા છો તમે? મક્તલમાંથી લાશો તડપી રહી હતી. લાશો પરથી આવાજ આવી, મૌલા મોતે અમને રોટી લીધા છે. હુસૈન જગ के चले बाते तो पहर रंग हो, न था कोई के जो थामे रखा बेतौसन को. हुसैन चुप के खड़े थे झुकाए गर्दन को, सकीना थाम रही थी अबा के दामन को. न आसरा था कोई शाहे करबलाई को, फकत बहन ने किया था सवार भाई को. इमाम हुसैन अलैहिस्सलाम ઝુલજના પર બેઠા. ઝુલજના આગળ નથી વધતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે તેની ગરદન પર હાથ રાખ્યો અને કહ્યું, એ મારા હસબે બાવફા, મને ખબર છે તું પણ પ્યાસો છે, બસ હવે જેટલી જહેમત તને આપું છું. ઝુલજના નજરોથી ઇશારો કર્યો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જોયું કે જનાબે સકીના ઝુલજનાના કદમોથી લિપટાયેલા છે. જનાબે સકીના ઝુલજનાને ફરિયાદ કરી રહ્યા, એ મારા બાબાના ઝુલજના, મારા બાબાને મક્તલમાં ન લઈ જા. જનાબે સકીના ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કહ્યું, બાબા તમે જવા ચાહતા હો તો જાઓ, પણ મને એકવાર સીના પર સુવડાવી દો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે જનાબે સકીનાને સીના પર સુવડાવ્યા. થોડી વાર પછી બેદાર થયા અને કહ્યું, બાબા હવે તમારે જવું હોય તો જાઓ. ઇમામ હુસૈને કહ્યું, બેટી હવે તમે મને કેમ મોકલી રહ્યા છો? જનાબે સકીનાએ કહ્યું, બાબા મેં ખ્વાબમાં દાદી જનાબે ફાતિમા ઝહરાને જોયા અને તેઓ કહેતા હતા, એ મારી સકીના, હુસૈનને મક્તલમાં જવા માટે ન રો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આગળ ચાલવા લાગ્યા. જનાબે સકીના ફરીથી આવ્યા અને કહ્યું, બાબા છેલ્લે એકવાર મારા માથામાં એવી રીતે હાથ રાખો જેવી રીતે યતીમોના માથા પર હાથ રાખવામાં આવે છે.
ઇમામે હુસૈન મેદાને જંગમાં આવ્યા, પોતાની આસ્તીને ઉલટાવી ઝુલ્ફિકારે હૈદરી મ્યાનમાંથી નીકાળી. ઇમામે હુસૈન ઇસ્લામ જંગ લડે છે અને હુમલો કરે છે. ફોજે યાઝીદ, અલ હાબિર અને અલ અમાન પુકારી રહી હતી. કોઈની જરૂરત ન હતી કે તે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સામે આવે. રજસ પડતા હતા અને કહેતા હતા, તેની જંગ જુઓ જે 3 દિવસનો ભૂખ્યો અને પ્યાસ્યો છે. લડતા લડતા ફુરાતી નજીક આવ્યા, ત્યાં હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની લાશ હતી. કહ્યું, અબ્બાસ, બુढ़ा ભાઈની જંગ જુઓ અબ્બાસ. અસરે આશુરના સમયે આવાજે કુદરત આવી. ऐ नफ्स मुतमइन्ना, પોતાના રબની બારગાહમાં પલટ આવો. એ હાલમાં કે તું તારા રબથી રાજી છો અને તારો રબ તારાથી રાજી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામે આ હુકમે ખુદાથી તલવારને ધ્યાનમાં રાખી. હવે જે કોઈના હાથમાં તલવાર, કોઈના હાથમાં નેઝા, કોઈના હાથમાં પથ્થર હતા, તેઓ ઇમામે હુસૈનને મારતા હતા. ઝાલિમોએ આપ અલૈહિસ્સલામને ચારે તરફથી ઘેરી લીધા હતા. આપનો કોઈ નાસિર અને મદદગાર બચ્યા ન હતા. દુશ્મનોએ એટલો જુલ્મ કર્યો ત્યાં સુધી કે આપ અલૈહિસ્સલામને ઘોડા પરથી જમીન પર પછાડી દેવામાં આવ્યા. દુશ્મનોના ઘોડા આપ અલૈહિસ્સલામને કચડી રહ્યા હતા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આખરી વખત પર પોતાના બચ્ચાઓ તરફ જોઈ રહ્યા હતા. શિમ્ર આપ અલૈહિસ્સલામના સીના પર આવી ગયો. તેણે આપ અલૈહિસ્સલામના દાઢને પકડી અને પોતાનું કુંદ ખંજર હુસૈન અલૈહિસ્સલામની ગરદન પર ચલાવી રહ્યો હતો. આ મંઝર જનાબે ઝૈનબ સલામ અલૈહિ જૈનબિયાથી જોઈ રહી હતી. જનાબે ઝૈનબે કહ્યું, એ ઉમરે સાદ, તું ઊભો જોઈ રહ્યો છે અને મારો ભાઈ જભા થઈ રહ્યો છે. ઝુલજના પાછો ખૈમામાં આવ્યો. જનાબે સકીના સલામ જોયું કે ઝુલજના આવ્યો પણ બાબા નથી આવ્યા. જનાબે સકીના સલામ ઝુલજનાને પૂછ્યું, એ ઝુલજના, બતાવ કે મારા બાબાને જભા કરવામાં આવ્યા ત્યારે શું તેને પાણી પીવડાવ્યું હતું કે નહીં? मैदान करबला में एक आवाज गूंजी, अला कद कुतिल हुसैन बि करबला, अला कद ज़ुबिह अल हुसैन बि करबला, अला लअनतुल्लाहि अल कौमि ज़ालिमीन. बरैलहा वास्ता मोहम्मद और मोहम्मद का हमारे इस मुख्तसर सी इबादत को तेरी बारगाह में कबूलियत का शरफ अता फरमा. बरैलहा तेरी वास्ता मोहम्मद और आले मोहम्मद का, मज़लूम करबला इमाम हुसैन अलैहिस्सलाम का वास्ता, शोहदे करबला और तमाम अहले बैत ताहिर अलैहिस्सलाम का वास्ता, हमारे जितने मरहूम थे उन तमाम मरहूम की मग़फ़िरत फरमा. हमारे तेरी वास्ता मोहम्मद और आले मोहम्मद का, जो मोमिन किसी मुश्किल परेशानी की वजह से इस फर्श अज़ा पर न आ सका, खुदावंद करीम उसकी भी जान माल और इस ताबूत की हिफाजत फरमा. जो मोमिन इस वक्त मरीज है, बीमार है, शिफा है, बीमार है, उनको शिफा कामिला आजिला अता फरमा. बारे वास्ता मोहम्मद और आले मोहम्मद का, पूरी दुनिया में जहाँ जहाँ मुसलमान आबाद है सबकी जान माल और इस ताबूत की हिफाजत फरमा. बारे वास्ता मोहम्मद और आले मोहम्मद का, हमारे वक्त के इमाम को सेहत और सलामती अता फरमा. बारेला वास्ता मोहम्मद और आले मोहम्मद का, हमारे इमाम का ज़हूर जल्द से जल्द हो जाए और हम सबको इमाम के नासिरीन में शुमार फरमा. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अल्लाहुम्मा कुल्ले वलियकल हुज्जत इब्ने अल हसन सलवातका अलैहि व अला हाज़िहि साअ व फी कुल्लि साअ वलिया व हाफ़िज़ा व क़ाइदा व नासिरा व दलीला